અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે અનોખી મોડસ ઓપરેન્ડી આચરતા એકમ તથા તેમના સંચાલકો કમલેશ શાહ અને તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં એનઆર& કંપની, એનડી ગોલ્ડ જ્વેલરી એલએલપીના રેસિડેન્શિયલ અને ઓફિસ સહિત 15 પ્રિમાઇસીસ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં ઇન્કમટેક્સ વિભાગના 70 જેટલા અધિકારીઓ જોડાયા હતા. ત્યારે આઈટી વિભાગના દરોડા દરમિયાન 4 કરોડની રોકડ તેમજ 1 કરોડના દાગીના મળી આવ્યા છે. જોકે આ દરોડાની કાર્યવાહી હાલ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધવાની સંભાવના છે. ગુજરાતમાં હાલ એચએમપીવી વાયરસના કેસોમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા નથી મળી, ત્યારે દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંક 5 પર પહોંચી ગયો છે. સતલાસણા એપીએમસી ગોડાઉન ખાતે મગફળીમાં ખામી ન કાઢવા 4500ની લાંચ લેતો એક શખ્સ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે, જેમાં એસીબીને મળેલી ફરિયાદ મુજબ આરોપી ખેડૂતો પાસેથી મગફળીમાં ખામી ન કાઢવા માટે પ્રતિ વાહન દીઠ 2000થી લઈને 6000 સુધીની લાંચની માગણી કરતો હતો, જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીએ ડિકોય પાસેથી 5000 રૂપિયાની માગણી કરી 4500 રૂપિયા લેવાના નક્કી કર્યા હતા. ત્યારે કલ્યાણજી ઠાકોર નામના વ્યક્તિએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.